રામ રામ ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ જય માતાજી। અને આજથી થયા હે નોરતા ચાલુ ને આજ હે પેલું નોરતું। તો નવરાત્રિની અમારા પરિવારથી તમને બધાને હાર્દિક 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 શુભકામના। અને આજે આપણે આવી ગયા છીએ વાડીએ ને સાટવાની છે દવા। જોઈ લ્યો હું હે ને અજ્જુભાઈ આવ્યા છે આપણી વાડીએ દવા સાટવા, અને બે જણા એને મારે બેને થઈને સાટવાની છે। તો એ બધું એને હરાડે કરાવીને જો પંપ ભરાવીને ગયા છે સાટવા, અને આપણે જવું છે કેશુભાઈની વાડીએ પંપ લેવા। અને હેને તમને બતાવું આપણે દવા કઈ સાટવાની છે। છેલ્લો રાઉન્ડ છે, હવે તો લગભગ સાટવી નહીં પડે। અને લંગડીભાઈ આપણે અહીંયા હતા બોલો, એક જે આ ફૂગની છે, અને એક આ કોરાજન ઈરની છે, અને એક આ ખાતર છે 0050। આપણે એ ત્રણનું છે ને જ્યાં છેલ્લો રાઉન્ડ મારવાનો, આમાં એ જ છે ખાતર છે, એમાં બીજી એક દવા નથી। અને આપણે જો અજ્જુભાઈ હે ને દવા છાંટે, જો આ રહ્યા એને હે ને આ પંપ ભરાવી દીધો હતો। તે મેં કીધું એક ઉથલ મારો તો હું લઈ આવું પંપ, અમારે બેને સાટવાની જ છે અત્યારે। પણ હવે મારે જવાનું છે કેશુભાઈને વાડીએ, અહીંયાથી એક પંપ લઈ આવું, અને આ પંપ આ ભાઈને દઈ દીધો। એ ભાઈ માંડ્યા છે સાટવા, અને હું હવે ફટાફટ જાઉં કેશુભાઈની વાડીએ અને અહીંયાથી લઈ આવું પંપ, અને પછી બે મંડી સાટવા। તો હાઈન થઈને તો સટાઈ જાય। એમાં એવું છે હજી થોડાક પંપ સટવીને મારે થોડુંક લાલપુર છે કામ, એટલે વળી પાછું જવું જોઈએ લાલપુર। તો હાલો ફટાફટ જે 2-5 પંપ સટાણા એને સટવું ને પછી જવા દઉં લાલપુર। હાલો પછી પાછા મળીશું વિડીયોમાં। ને જો તમે ચેનલમાં નવા આવો તો ચેનલને કરી નાખજો સબસ્ક્રાઈબ અને એક લાઇક। તો આપણે આવી ગયા છીએ ઘરે, ને જો અત્યારે કેટલા વાગી ગયા બતાવું। ઓલા ભાઈને હે ને ત્રણ કે ચાર પંપ યાદ નથી, 3 કે 4 પંપ સટાવ્યા હતા આપણે। હવે એ ભાઈ સાટે છે ને હવે આપણે જવાનું છે લાલપુર। ને જો અત્યારે 10:30 થવા આવ્યા છે, અને હેનામાં ટીંકુબેન જાય છે ભણવા, એને 11 વાગ્યાનો ટાઈમ છે ને, જો એની ઠેલો લઈને થઈ ગયા છે તૈયાર। જો હજી તો વાર છે પણ અટાણમાં જાય છે। અને આપણી પાસે કંઈક મગાવતા હતા, શું મગાવતા ચોકલેટ એવડી બધી કેવડી એવડી ધીરે મોટી થતી જાય છે। કેવડી જો 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 તમને એવું નથી લાગતું જીને મોટી થતી જાય? હાલો તો ફટાફટ જવા દે ને ટીંકુબેન જવા દે ભણવા। ચોકલેટ લાવજો। ચોકલેટનો મેળ આવશે તો લેતા આવજો ને મેળ આવે જ આવે। આજ તો દુકાન બંધ ના હોય। ટીંકુબેન જો કેમ લુગડા હાઈએ પહેરવાના હતા ગરબીમાં, ને એની બદલે અટાણ પહેરી લીધા। ગરમીમાં બીજા પહેરવાના, આ તો હે ને ઓલા હે ચાલુ પહેરવાના જોઈ ને। તો હાઈ ટીંકુબેન કેવા તૈયાર થાય જોઈ, ચણિયા ચોળી પહેરશી। પેલું નોરતું છે ને ત્યાં જ, પછી બીજા નોરતું ખબર નહીં, બેનપણીઓ નક્કી કરશે। બેનપણીઓ નક્કી કરીએ એ પણ પહેરીએ। હાલો હવે આપણે વાતો નથી કરવી ને, ફટાફટ કામ પતાવી આવી પછી પાછા જવા દે વાડીએ। આવજો ભૂલતા નહીં। નહીં આવું, નથી આવી નો નેવર ના નેવર ઓકે। તો ફાઇનલી છે ને આપણે જો આ અજ્જુભાઈ છે ને હમણાં દવા છાંટવા આવી ગયા, આ બાજુ છાંટાઈ ગઈ છે। અને આપણે લાલપુરથી આવી ગયા, લાલપુર થોડુંક થઈ ગયું હતું મોડું, અટાણા તો 12:15 જેવું થઈ ગયું। જે આ ભાગ આ ધોરીઓ છે ને અહીંયાથી આમ છાંટી દીધી, અને આમ રહી એટલે એને ટાંકો ઓલી વાડીએ પડ્યો હતો આપણેથી, હું લાલપુરથી આવ્યો ને તે લેતો આવ્યો, ક્યાંય રાખી દીધો છે જોવાય। હવે આને છે ને હું ફોન કરાવી વાં જઈને મોટર ચાલુ કરી દઈને આવી રીતનું રાખી દઈને ભરાઈ જાય, એટલે એક ટાંકો ભરાઈ જાય ને તો લગભગ સટાઈ જાય એવું લાગે। હાલો ફટાફટ જવા દઉં અને મોટર ચાલુ કરી ભર લે ટાંકો ને પછી હવે તો બપોર થઈ ગયા છે। ઓલા ભાઈ લગભગ આ સેલો પણ પડી છે, પછી બપોરા કરવા જાય અને આપણે બપોરા કરી આવી। તો હાલો અત્યારે હે ને વાગી ગયા છે 3:45, અને હે ને જો ચા ને પાણી લેવા ગયો તો આજ વાહો હાથ ધર નથી થતો ભાઈ, એવા થાક ઉપર થઈ ગયા હે। હવે તો જાજા નથી, હવે બેને હે ને 3 પંપ આવીએ, અને તેડકો આજ બહુ લાગી ગયો ભાઈ। આજ તેડકો હે ને બહુ હે, અતિની ગતિએ થઈ ગયું ભાઈ, એવો હે। દવા છાંટવી થોડીક અઘરી પડી ગઈ,
હવે હે ને ઓલા ભાઈ જો વાં ગયા છે દવાનું પંપ ઠલવવા, અને હું છે ને ચા લેવા ગયો તો. જો પાણી ને ચા બે થઈ રહ્યું હતું, હું ઉપાડતો આવું. અને તું ભાઈ કીધું એક પંપ સાઈડ, તો હાલો જાય હે ને. એમ તો ખાટલો રાખ્યો, એવું લાગે ત્યાં બેસી જતા ભાઈ સાંયે થોડીક વાર. તેડકો એવો હજી જો 3:45 થયા છે, પણ હજી તેડકો એવો ને એવો જ છે. પણ હવે થોડોક ધીરું પડી ગયા ને. હવે તો અમારે બેન 3 પંપ છે. સાટીને હે ને આજ તો હેર કટિંગ કરાવવા વયું જવું છે ડાયરેક્ટ, એટલે કંઈક હે ને ફોરું પડી જાય. હાલો તો ફટાફટ જો ચા પાણી પી લઈએ અમે. ઓલા ભાઈ પંપ સાટી આવે પછી બેસી થોડીક વાર. મારે જ પોરો થઈ ગયો, હું સા લઈ આવ્યો. ભાઈ પોરો ખાઈ લઈએ પછી બે ફટાફટ વર્ગી જાય. 3 પંપ સાટી દઈ પછી પાછા વહેલા હાર જવા દેતા હેર કટ થઈ જાય ને હેરખું ભાઈ આપણે. ફાઇનલી આવી ગયા ઘરે ને. જો 7:45 થવા આવ્યા છે. અને એમાં ટીંકુબેન જો તૈયાર થયા. એટલે આજ તૈયાર નથી, આપણે ખબર કાલ નહીં પરમદી, કાલ કે પરમદી વિડીયો નાખ્યો હતો એક. એમાં આની પ્રોસેસ ચાલુ હતી ખબર. પછી કામ પડી ગયું ને તે રહી ગયું તો અધૂરું. તેથી હિવાણું નહોતું, તે આજ જો હિવાઈ ગયું ને તે ટ્રાય કરવા પહેર્યું. જો કેમ બાકી કેવું લાગે મસ્ત. એમ? તને કેમ ખબર પડી? ખબર પડી ગઈ. કેમ? તે રીતના જ ખબર પડી ગઈ. જો આમાં ટીંકુબેને આવે આવું કંઈક એનું કાપડું હિવડાવ્યું. તો મથલ તો હિવવું પડ્યું કે નહીં? હા, કેવી એ લાગુ? તો કિની હિવવું એ તમને ખબર જ છે. કેવી લાગુ કહેજો કોમેન્ટમાં. હા, કોમેન્ટ એક કરી દેજો ટીંકુબેન કેવાક લાગે એ. જો ટીટણો ચાલુ કર્યો ભાઈ. કી તાલ ઉપર હાલે એ તો કયો? હે કયો તાલ હાલે? મનમાં કઈક તાલ તો હાલતો હે ને. એમ થોડું હોય, રોગે રોગે થોડો હાલે. હાવ એમને. જો ટીટોળો પૂરો થઈ ગયો ને હવે હે ને ઘુમરીએ આવી ગયા. ટીંકુબેન ટીટોળાનો રાસ તાલ બંધ થયો ને ઘુમરીએ ચડી ગયા. અને જો આપણે હાલે હે વ્યારું. ખીચડી છે, બીજું તો કઈ દેખાય ના. ના છે તો ખરા જ રોટલા ને એવું બધું. અને હે ને સીભડું આવ્યું છે ક્યાંકથી પાકેલું. ઓ ભાઈ જોઈ લ્યો. ક્યાંથી જોઈ લ્યો. બાકી મસ્ત હે ભાઈ. ઘણા ઓહ ફાટી ગયું. જો તમને દેખાડું. જો પાયકું ભારી કણી થઈ ગઈ. જો અમારા ટીંકુબેન ને એટલાથી હાવ મન થઈ ગયું. કઈ વાંધો નહીં, ગરબી પૂરી થાય ને ટીંકુબેન તઈ આપણે બે ખાઈ લે. કઈ નહીં ટીંકુ હે ને જો ફ્રીજમાં રાખ દેજે, ઠંડુ થઈ જાય નહીં પછી સાંજે ખાહું. હા, અમે તો મને નથી સાંભળતું કે દી સીભડા વાવ્યા. જો એમાં આવું તો પાકેલું પહેલી વાર જોયું. ટીંકુબેન ને જો હાવ રમવાના અરગ ભાગી જાય છે. આજ શું પહેરવાનું? ચોલી નક્કી કરી લીધું. જો હાલો તો વ્યારું કરી લઈ. પરોઠા હે, જો પરોઠા ને સેવ ટમેટાનું શાક, ખીચડી. બધાને એવું જ નથી ચોલી પહેરવાનું મનપસંદ. અમે તો હે ને ખાલી 2-3 છોકરીઓ એવી હે ને તી હે ને બેનપણીઓ નક્કી કર્યું. ચોલી પહેરી. બીજા બધાને કહી દીધું કે જીને જી પહેરવું ગમે જોયું ને ટીંકુબેન. જીને જી ગમે નકર પછી. હા હાલો તો પરોઠા હે, સેવ ટમેટાનું શાક છે, ખીચડી છે, મલાઈ કોશી ઠંડુ દહીં. જો ઠંડુ છે આમ જોવો જ. આ ઓલું થઈ ગયું ફ્રીજમાં હતું ને. હાલો તો વ્યારું કરવું હોય તો આવી જાવ ને, અમે તો ખાઈ લઈ. પછી ગરબીને એમાં ટીંકુબેનને જે તૈયાર થવાનું. આ તો આપણે હે ને તેદી વિડીયોમાં બન્યું નહોતું ત્યાં જ મપાઈ જાય અને ટ્રાય થઈ જાય, બધું ભેગું થઈ જાય એટલે પહેર્યું હતું. હજી એક્સચેન્જ કરી હજી પાછા. કેમ બેઠા જઈને ઓલો મોડલિંગ ફોટા ના પાડવા હોય.
હાલો તો વ્યારું કરી લઈ ફટાફટ દહીં દહીં આમાં પિંકુબેન કપડે બદલાવી ને દેવ નામ કર્યું હતું. એવા ડિસ્કો નથી કરવો આજ હાઈ જેવા કરજે ગરબીમાં હું જોઈ કેવો ડિસ્કો કરી ક્યાંથી જોવું ઈ તારે શું કામ હું ગમે જ જોઈ હતા એને કેવો ડિસ્કો કરે ખબર પડી જાય આપણે જોઉં પિંકુબેન કેવો ડિસ્કો કરે નહીં હાલો તો હવે હે ને કરી લઈ યાર પરોઠા ને સેવ ટમેટાનું શાક ખાઈ લઈ થોડુંક દહીં ઠંડુ ઠંડુ ખાઈ લઈ એમાં ટિંકુબેન અને પછી જો આ સીબડું આજ ખાવું છે ગરબી પૂરી થાય ને એટલે ટિંકુબેન ખાઈને ને ફ્રીજમાં મૂકી દેજો ઠંડુ થઈ જાય પિંકુબેન લાવો દહીં